हेलो गाइस, गुड मॉर्निंग एवरीबॉडी, वेलकम बैक टू माय अनदर व्लॉग। उठी गयो भाई, ब्रेकफास्ट कर लीधो છે આજે ટાઈમ સર કમ્પ્લીટલી ઉઠી ગયો. રાત્રે બી ટાઈમ સર ઊંઘી ગયો તો સમથિંગ 10-11 વાગે જેવું મને બી કમ્પ્લીટલી યાદ છે. ટાઈમ સર ઊંઘી ગયો તો બી યાર આંખો દુખતી હતી આજે. તો મોર્નિંગમાં ઉઠીને પેલા આઈ ડ્રોપ નાખી દીધી, યાર આંખો નહીં ખુલતી. એ બધું કરી હવે એ ચા બનાવવું એના દૂધ પી લઉં છું ડાયરેક્ટ. ચા બનાવીશ, બેસીને ચા બનાવવા નાસ્તો કરી દઉં પણ લેટ થઈ જાય. દૂધ પીને બિસ્કિટ લઈએ, નાસ્તો કરી લઈએ. આજે અમારે જવાનું છે બહાર જમવા માટે. હું કાલે કીધું ને ચાલે ના, કાલે ગયો નહોતો તો પેલા માસુને બની દીધું એટલે ચાલશે, કંઈ વાંધો નહીં. નેક્સ્ટ આજે દિવસે ખાઈએ ને બહાર તો શાંતિ લંચ બોક્સ મંગાવી દે, કેમ કે ફૂલ ચીટ ડે નહીં કરવાના. ચિરાગના જેમ થોડી લિમિટ રાખવી પડશે ખાવામાં, બહારનું આ તે. ચલો કહેવાનું નહીં, જલ્દીથી રેડી વેડી થઈ જઈએ, નીકળી જાય ઓફિસ માટે. અને આજે યાર મંગળવારે લાઈટ જતી રાખી ને એટલે એવી ગરમી લાગે, ખતરનાક ગરમી લાગે. તો ગરમીમાં રહેવાતું નહીં, પહેલાંથી મને રહેવાનું. પંખો તો એસીના 24 કલાક પંખો તો જોવાય નહીં. એક તો હોલ મોટો ને બધા હોય, પીસી ચાલુ હોય ને એટલે એવી ખતરનાક ગરમી લાગે. બધાના યુપીએસના લીધે વધારે ગરમી લાગે. બધા કહેવાનું નહીં. ચલો મળીએ પછી રેડી વેડી થઈ જાય, નાસ્તો પણ થઈ જાય, નાસ્તો કરી લઈએ. ગાઈસ હું રેડી વેડી થઈ ગયો, નીકળું ઓફિસ માટે. ગરમી તો લાગે ખતરનાક. પપ્પાને પણ ડિસ્કસ કરે કઈ બાજુ સિલે ખાવાની છે. ત્યાં પોઈન્ટમાં તો પોઈન્ટમાં રસોઈ થશે કે ઘડિયાળનો ફોટો નીચે કરવું પડશે. એસી એટલામાં આવી 90% તો આવી જશે, કમ્પ્લીટ કટોકટ આવશે. ચલો જઈએ ભાઈ. ગરમી લાગે ને પાણી એના બી લોકો બહાર જવાનું હતું ને ફૂલ સ્લીપ શર્ટ ગરમીમાં લાગી જવાની. આ બી બધા નથી કુર્તા લખનવી કુર્તા. ગાઈસ આવી ગયો હવે, કોઈ આવી નહીં. કોઈ દિવસ બિગ બોસ નતો જોયો, કાલે જોવો. 2-3 દિવસથી ઇન્ટરેસ્ટ હતો. સન્ડે સાંજે કાલે જોયું, જોવાની મજા આવે. એટલે 7 ડે સિઝન હું ટોટલી નહીં જોયું, ખાલી સિઝન પૂરી કરી જોયું છે. ચાલો મળીએ સાંજે બપોરે જમવા જઈને તમિલ બને દેવાનું મળીએ. RRV અમે લોકો જે બધા જમવા સીધા ગાડી ચલાવે, ગાડી હે ને પેલો તો એ તો ભાઈ મને ખબર ઉપર જવાનું તો એ નથી ખબર. જવાનું કઈ બાત રિંગ રોડ સોંગ બંધ કર દે. બ્લોગ ચાલે છે યાર, માનું કોપીરાઇટ આવી દે. ખૂબ ગરમી લાગે છે. હાડથી ટાઈમ સર આટલા વાગે આવ્યા, 1 વાગે આવ્યા તો જઈએ. મારે તો લેટ થતો. ના જો કુનાલ સર ત્યાં પહોંચી જશે, ફોન આવશે 110%. કોણ બીજો રાઉન્ડ મળે છે આ બાજુ બ્રેડ પકોડા ને બધું. પેલો ભાઈ આવા છે ખાધો
મેંદુ હું આઈડું ચાલે મેંદુ વડા ટીકડી વડા બ્રેડ પકોડા આવું આવી બ્રેડ પકોડા વડા ના સાંભર હા એને ખોલતા લે હા અહીંયા ગરમ થઈ ભાઈ આ નીકળી ગયું જો સચિનભાઈ એ તો લગાવો મજા આવી ખાવાની મજા આવી ગઈ પણ અમુક લોકો ના લીધે બ્લોગ ના બનાવે તું ના બોલતો કોઈ લે હું બોલવા જ જતો હતો હા સચિનલાલ કેવી મજા આવી બરોબર ખાલી થોડું વેટ કરવું પડી ચિરાગભાઈ તમે પહેલા ચલાવેલી પંચ ના આપણે આ પહેલી ફેર કેવી એક્સપિરિયન્સ સરસ ચલો બધા એક લઈ લઈએ ત્રણ બીજી પંચ લઈ લઈએ હું પરવેલ પાક્કે શીખી જાઉં પછી એમના જોડે લઈ જાય એક દિવસ ચલાવવા માટે બલી ના પડી એ વાત તો સારંગપુર જઈને ચલો ભાઈ જી ઓફિસ એક ભાઈ આવવાનો તો આવ્યો નહીં કલા આવ્યો નહીં બહુ ગરમી લાગી હો ગરમી તો લાગે જ ને આવું આમ જતા ખબર આપણે હોટલ મૂકી પંખા ને ચલ જઈને ખાવાનું છે એમ કે ના સચિનભાઈ બરોબર ચાલે પણ એ લારી જેવો ટેસ્ટ ના હાલે લારીનો ટેસ્ટ લારીનો જ હોય ચાલે આ આપણે ખાવાથી મતલબ પેટ ફૂલ થઈ ગયું બાપુર ચલો જઈએ ઘડી ચો ઘરે ઓફિસ તો સારું ઘેર જવાનું મન થાય આ રીતના નીકળે ખાવા આખો બહુ પેક થઈ જાય ને પછી આડા પડીએ ને તો જ મજા આવે આ મસ્ત બનાવી ના લે પાટે પ્લોટ આવું ખાઈને બહાર નીકળે ને પછી ફરવાનું મન થાય ઓફિસ જવાનું ના થાય હા જે લંચ બ્રેક 4-5 કલાક નહીં હોય તો એટલે તો નહીં રાખતા તમે કંપની કઈ કંપનીમાં બધા 1 કલાક ઉપર ના આવે ને કલાક હોય 45 મિનિટ હોય ના એ મર્ચન્ટ આપણે બાજુમાં છે ગાડી ચલાવવા દે ચલો ભાઈ જી એ ભાઈ નીલભાઈ તો મોડાથી નીકળો લાઈટો ચાલુ રાખી કુનાલભાઈ ના ફોન આવ્યા હતા નહીં મેડમ એ બોલો મેડમ નો ફોન લગાવ્યો સાચું ભાઈ સતાર ભાઈ આવા છે એટલે સચાલું છે ને ચલો ગરમી છે બહુ ગરમી લાગે છે તો ભાઈ ફાઇલો કેમ બંધ કરી દો છો અમે સહી નહીં કરવાની ભાઈ અમે બધા રોકાવાનું છે અંદર અમારે જ જવાનું છે ચલો ભાઈ જીએ ઘરે કાકા હમણાં તને યાદ કરે આપણે બધું ખાવાનું બંધ કરી નાખ્યું બહારનું ખાવાનું બંધ કરી નાખ્યું સીટ તો બોલો ના ભાઈ ચલો ભાઈ જીએ હેલો ગાઈસ આવી ગયો ભાઈ હું ઘરે નીકળ્યો ઓફિસથી યાર હવા નીકળી ગયેલી બાઇકના પટાયાના પાછળના જે ખાલી મેં નવી ટૂર ના કાઢી ને યાર ઘર તો ના ગરમી લાગે છે યાર એમાં એ બધું થયેલું પાછો થોડોક અગાડી એને લાગ્યું કરું કંઈક થાય છે બેલેન્સિંગ ખરાબ થઈ ગયું હતું ને એવું લાગે તો ટાયર બેલેન્સ આમાં થાય પાછળ મેં જોયું કે ટાયર પંચર પછી લઈ ગયો ત્યાં ઓફિસને પાછળ લગાવવામાં થોડુંક અગાડી અડધો કિલોમીટર જેવું ચાલ ધક્કો મારીને લઈ ગયો બાઇક ત્યાં પહેલાં ચેક કર્યું તો વાલ ખરાબ થઈ ગયેલો હતો વાલ ખરાબ હતો એ ટ્યુબમાં એટલે મોર્નિંગમાં બી મને જતાં થોડું લાગ્યું હતું ખરાબ હોય એવું પણ મેં કમ્પ્લીટલી ધ્યાન નહોતું આપી મને ઓફિસ જાઉં પછી જોયું તો ઓફિસ જઈને ભૂલી ગયો ને પેલા એ ખાલી ચેક કરવાના પૈસા લીધા ખાલી પેલું વાલ નાખીને વાલના તો પૈસા લે પણ ખાલી ખોલવાના ફિટ કરવાના 50 રૂપિયા લીધા અને સીધી કરી આ નાઈન કીધું તો ભાઈ આ શું છે બધા કે ના આ કમ્પ્લીટ છે ને આમ છે તેમ છે હવે આ તો આપણને પૈસા હવે જવા દે જે હોય જેટલા ટાઈમ ચાલશે કે હું દર વખતે લાસ્ટ ટાઈમે મેં સિયાટની ટ્યુબ નાખાઈ હતી પણ ચરબી સિયાટનું જેવું જે જગ્યા હોય ને મેન ઓથોરાઇઝ ત્યાં જ કરાવવાનું અહીંયા નહીં એટલે મેં કરી દીધા
પેલાનો નંબર બી પડે છોકરાનો, કેમ કે એ કહે કે જ્યારે બી જરૂર હોય ને ભૈયા ત્યારે મને કોલ કરી એવું આવી જઈશ. મોર્નિંગમાં મને યાદ ના આવી કહેવાનું નહીં, ચાલશે, કંટાળી જવાનું છે આવું થાય ને. એ રસ્તા આવું ગામડે લઈ જતા હોય ને આ ટ્યુબ ખરાબ નીકળે ને તો પેલો કે વોરંટીમાં 6 મહિના મૂકી તારી વોરંટી તારા ડેડીનું 6 વચ્ચે રસ્તામાં ગોળીનું છું જવાનું છે. ફ્રેશ થઈ ગયો 7 વાગી ગયા. કાલના જેટલો ટાઈમ થઈ ગયો યાર, મૂડ જતો રહે છે. એક તો માં તો ખતરનાક દો પેલા દિવસે અમે જમવા ગયા ને તે એવી ગરમી લાગતી હતી ખતરનાક. સચિનભાઈને એમાં હતું કે કંઈક એ સિવાય કોલવાળું બેન્કવેટ મતલબ રેસ્ટોરન્ટમાં જવાના, પેલા એ લાડી પર ખવડાવી બધાને તો પોતાના પૈસા જાતું પણ લાડીમાં તો ખબર માને છે સચિનભાઈને કંઈ ખબર હતી જવાની મજા તો આવી પણ એટલી બધી મજા નથી આવી. ઢોસા થોડો ભાઈ પણ જે વડા બ્રેડ પકોડા નતા ભાઈ ચાલી ગયું, ખાઈ લીધું. વડા બી ખાતા, વડા મસ્ત નતો, વડા ઢોસા થોડા સારા હતા. સાંભાર બકવાસ હતું, એકદમ પાણી જેવું હતું. એમાં તમે જમી લઈએ, આપણે ફ્રેશ થઈ જાય ને જમવાનું લેતા મળીએ. ચલો ભાઈ જમવાનું લેતા આવીએ. ફ્રેશ ફ્રેશ થઈ ગયું, કરી લઈએ. બીક બહુ થાય છે માં તો જોરદાર દુઃખ. 7:35 ટેન્શન પેલાનો છે રસ્તામાં કોઈ દિવસ ભૂમિ કરે ને એ થવાનું તો કોઈ દિવસ વાત છે. દેખા જવું શાંતિથી લેપટોપમાં કામ છે બધું, બહુ બધું કામ, મતલબ 2-3 મહિનાનું બાકી એન્ટ્રી કરવાનું. 7, 8, 9 લાલ થઈ જવાની એટલી બધી એન્ટ્રી પાડવાની. મિનિમમ 200 એન્ટ્રી એક્સેપ્ટ 200 આવી ગયો લંચની કે ડિનર એટલે જમવાનું. ત્યાં કંઈક લડાઈ થઈ હશે નાના છોકરાને, ત્યાં આખું પૂરું પૂરેલું ફેમિલીવાળા બધા ઇન્વોલ્વ હોય. આખી સો શરીરને પિક્ચર જોવા એવું શોખ નહીં યાર, કોઈ દિવસ પિક્ચર જોવા નહીં એવું મને કંટાળો. ઓલરેડી આપણી લાઈફમાં આટલા પ્રોબ્લેમ હોય, બીજી લાઈફના પ્રોબ્લેમ ના બધા રહેવાનું પહેલાં તો નહીં. શોર્ટમાં વાત પૂરી કર, હાલનું પેલું માટામાં ચાલુ કરું ના કંઈ કરવી નહીં. વચ્ચે ના ઉભા કંઈ કંઈ નહીં. પેલા છોકરાનો નંબર હતો મારા બધું હું બોલી ગયો સામે તમે જ્યારે બી કામ છે હું આવી જઈશ. તો બી હું બોલી ગયો જમીન. ગાઈસ હું જમવા ગયો છું. ભાખરી મોસ્ટલી ભાખરી જ બનાવે છે અમારે સાંજે. ભાખરી પનીર અને આલુની સબ્જી બનાવી છે, બટાકા. ટેસ્ટ તો સ્મેલ તો સારી આવે, ટેસ્ટ કેવો છે આઈ ડોન્ટ નો. છાશ પાણી ગોળ નંબર. હેલો ગાઈસ મેં જમી લીધું. એક નંબર સબ્જી તો મસ્ત નથી પણ યાર માસી કે ઉપર દરરોજ ભાખરી નહીં ખાવી મારે યાર. દરરોજ ભાખરી ખાવાનું નહીં ગમતું. ભાખરી નહીં બનાવતા એ રોટલી બનાવ પણ તેલવાળી શેકીને બનાવે બંને સાઈડ. ઓઇલી ઓછું હોવું જોઈએ પહેલાંથી. પપ્પાને મમ્મી પપ્પા બંને બી બધા બી ઓછું જ ખાઈએ. મારી પહેલાંથી ટીવી પડે છે ઓછું ઓઇલી ખાવાનું. સબ્જીમાં બી ઓઇલી હોય ને બધા મને ના ગમે ઓઇલી ખાવાનું. પછી ચાલે બહાર હતા એટલે કહેવાનું નહીં. આજે લેપટોપ લઈને બેસવું હતું, મને ભલે તબિયત થોડુંક માથું વધારે દૂર પડે તો બી થોડી વાર તો લેપટોપ પર કામ કરી, બટ બિલકુલ બી એટલી હાલત નહીં કે કામ કરી શકું. હું કંઈ કરું નહીં, જલ્દીથી ફ્રેશ થાય ને મતલબ આ ક્લીન વ્લીન કરીને સૂઈ જવું છે શાંતિથી. હેર માલિશ કરી મસાજ કરીને ચાલુ કંટાળે છે. ગઈ છે આપ લોકો હું અહીંયા એન્ડ કરું. મેં ટિકિટ સુધી લાઈવ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના બોલો તો કાલે મળે નવા લોકો સાથે.